ઘણા બધા વર્ષો પહેલા મેં આફ્રિકામાં ગયા હતા. આફ્રિકામાં શ્રાવણ માસમાં હતા, એટલે ત્યાં આફ્રિકામાં ગાય ક્યાં મળે, અમે શોધતા હતા સાલાબાંગાના ખેતરોમાં ક્યાં ગાય મળે. એટલે અમારા જે યજમાન હતા બિચારા, એનો બહુ ભાવ હતો કે હાલો હું તમને ગાય શોધવા લઈ જાઉં. એમાં એક પુલ ઉપરથી મારી ગાડી પસાર થઈને એક ખેતરમાં મેં ગાય જોઈ. અમે ત્યાં વયા ગયા ગાડી લઈને, અમને ખબર નહીં કે કોઈને મંજૂરી લેવી પડે. અમે તો ગાય પાસે પહોંચી ગયા. 3 ઓલા પાર હતા, એમાં એક ભાઈ હતા, એ અમને ના પાડતા તમે ન જાઓ એ ત્યાંની ભાષામાં બોલતા હતા. પાતરાવ એ કહેતા હતા મને. એટલે અમને તો સમજા નહીં. ઓલા એમ કહેતા કે એના માલિકને પૂછવું પડે. કે ભાઈ માલિકને પૂછવા જાય ત્યાં બોરચોથ હોઈ જશે. અને ત્યાં એનો માલિક હશે ભાઈ. ગાડી દોડાવતો આવ્યો, એટલી બધી ઊંચી ઉલાડતા અને નીકળ્યો, મશીન ગન લઈને જ નીકળ્યો સીધો. અને એવો ભાઈ ખીજાવા માંડ્યો. અમને ખબર પડી ગઈ કે અમે તો પગમાં જ પડી ગયા કે ભાઈ માફી. અમે બોલો ભાઈ ટ્રાન્સલેટ કરે એની ભાષામાં, ભાઈ અમને ખબર નથી કે તમારા દેશમાં આવ્યું હોય કે પૂછ્યા વિના ન અવાય. ત્યારે મને એવું થયું કે કોઈના વિદેશમાં કોઈના ઘરમાં પૂછ્યા વિના ઘૂસી જાઓ તો પણ તમારે ફળ ભોગવવું પડે, તો ધર્મ મર્યાદા ઓળંગો તો ફળ ન ભોગવવું પડે.